નમસ્કાર, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે આતંકીઓ વિશે, કારણ કે સતત દેશના અલગ અલગ ભાગોમાંથી એટીએસ તરફથી અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવતા હોય છે અને સમયાંતરે આતંકીઓની ધરપકડ કરવામાં આવતી હોય છે. પરંતુ જૈશે મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા 8 જેટલા આતંકીઓની ગુજરાત એટીએસ તરફથી ધરપકડ કરવામાં આવી છે. આ આતંકીઓની વાત કરીએ તો તેમની પાસેથી મોબાઈલ ફોન, ઝંડા અને સાથે જ કેટલાક ડોક્યુમેન્ટ્સ જે અઝર મહેમૂદ તરફથી લખવામાં આવ્યા હતા તેના ટ્રાન્સલેટ કરેલા હોય તે પ્રકારના દસ્તાવેજ પણ મળેલા છે. આ તમામ લોકો જૈશનો પ્રચાર પ્રસાર કરતા હોવાની વાત ગુજરાત એટીએસ તરફથી કહેવામાં આવી છે. કોઈ સ્પેશિયલ ટાર્ગેટ તેમને નહોતો મળ્યો તેવી સ્પષ્ટતા પણ હાલ તો ગુજરાત એટીએસે કરી છે, પરંતુ તમામ 8ની પૂછપરછ અને આગામી દિવસમાં જ્યારે તેમને રિમાન્ડ પર લેવામાં આવશે ત્યારે તમામ પ્રકારના સવાલો તેમનાથી પૂછવામાં આવશે અને જે જવાબો પણ સામે આવશે તેના વિશે ભવિષ્યમાં તો આપને જરૂરથી અવગત કરાવીશું. પરંતુ ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી જાણકારી મુજબ જે મહેસાણા હાઈવે ઉપર 2 આતંકીઓને સૌ પ્રથમ હાઈવે પરથી પકડવામાં આવ્યા અને આ આતંકીઓ બાદ કુલ 8 આતંકીઓ સુધી ગુજરાત એટીએસની ટીમ પહોંચી અને ખાસ કરીને જે જૈશ સંગઠન છે તેમના તરફથી 3 લાખ જેટલા રૂપિયા પણ આ આતંકીઓને પહોંચાડવામાં આવ્યા હતા. એક ગાડી અને એક મકાન રેન્ટ પર લેવા માટે આ આતંકીઓને કહેવામાં આવ્યું હતું. પરંતુ હાલ તો આ 8 આતંકીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ 8 આતંકીઓને ગુજરાત એટીએસ લાવવામાં આવી રહ્યા છે, કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી તેમની પાસેથી મોબાઈલ ફોન, અલગ અલગ દસ્તાવેજ જે અઝર મહેમૂદ તરફથી લખવામાં આવ્યા હતા તેનું ટ્રાન્સલેટ પણ કરાવવામાં આવ્યું છે. આ સાથે જ પ્રચાર પ્રસાર કરવા માટે દાઉદ ઇસ્લામ નામની એક ઓર્ગેનાઇઝેશન પણ બનાવીને તેઓ ગુજરાતમાં જે આતંકી સંગઠન જૈશ છે તેનો પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા હતા. આ વિશે વધુ જાણકારી આપી છે ગુજરાત એટીએસના ડીઆઈજી. શું કહ્યું તેમણે અને આ 8 આતંકવાદીઓને કઈ રીતે પકડવામાં આવ્યા, કેવી રીતે તેમને ઇનપુટ મળ્યું તેના વિશે આવો સાંભળીએ ગુજરાત એટીએસના ડીઆઈજીને. આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો થોડાક ટાઈમ પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે બનાસકાંઠા અને પાટણ અને નિયર બાય એરિયાઝની અંદર થોડા ઘણા એલિમેન્ટ્સ એવા છે જે કે પાકિસ્તાનના ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન જૈશ એ મોહમ્મદ થી સંકળાયેલા છે અને અહીંયા એની એક્ટિવિટીઝનો, એની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ ઇનપુટને વેરીફાઈ કરવા માટે એટીએસના એસપી શ્રી કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેની અંદર ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, વાયરલેસ પીઆઈ ડીવી રાઠોડ, વાયરલેસ પીઆઈ કૃપાલ ગોલંતર, વાયરલેસ પીઆઈ મણાલ શાહ, વાયરલેસ પીઆઈ મયંક ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ, પીએસઆઈ ડીવી રબારી અને બીજા સ્ટાફ સામેલ રહેલા. આ લોકોએ આ ઇનપુટ્સને વેરીફાઈ કર્યા, ડેવલપ કર્યા હ્યુમન ઇન્ટ મારફતે, ટેકનિકલ ઇન્ટ મારફતે, અને પરમ દિવસે રાત્રે એ ડિટેલ ઉપર પહોંચ્યા કે લગભગ એ 8 જુદા જુદા માણસો છે જે મૂળ ભાગડ અને આજુબાજુના ગામના છે અને એ હાલમાં અલગ અલગ જગ્યા ઉપર રહી રહ્યા છે અને એ જૈશ-એ મોહમ્મદથી સંકળાયેલા છે. આ લોકોની ઓળખ કરવામાં આવેલી. એના નામ જે છે એ આપને ખબર છે: અહેમદ, ઇબ્રાહીમ, મુદસ્સિર, જકરિયા દુરાની, મુફ્તી ફૌજાન, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ સાઉદી, બિલાલ દુરાની. આ બધા લોકોએ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. આના માટે જુદી જુદી ટીમ બનાવવામાં આવેલી. એ આરોપીમાંથી 3 આરોપી ભાગડ ગામમાં રહેતા હતા, કન્ટિન્યુઅસલી આની લોકેશન ત્યાં જ આવતી હતી. સાથે સાથે 3 જે છે એ ખડિયાસન સિદ્ધપુર પાટણમાં એક મદરસાની અંદર રહેતા હતા. 7મો જે આરોપી છે એ નવસારી ચીખલીમાં એક મદરસામાં રહેતો હતો અને 8મો આરોપી જે પણ મૂળ ભાગડનો છે લેકિન ઘણા વર્ષોથી એની ફેમિલી દેવાસ એમપી ખાતે જતી રહી છે. આ બધા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને અમે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદથી સરકારી પંચોની માંગણી કરી, સરકારી પંચો સાથે રાખ્યા અને એ બધી જગ્યાઓ પર આ લોકોને પકડવા માટે ટીમ્સ રવાના કરી. કાલે સવારે જ્યારે એ રેડ કરતા હતા એ દરમિયાન જે શરૂઆતી ઇન્ફોર્મેશન જે બાબતે મળી હતી કે અહેમદ અને ઇબ્રાહીમ એ બંનેનો લોકેશન મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદના હાઈવે ઉપર આવતી હતી. તો એક ટીમ સરકારી પંચો સાથે આ બંનેને ડિટેન કર્યા. એની પાસેથી એક કારમાં મુવમેન્ટ કરતા હતા, એની પાસેથી ચેકિંગ કરવામાં આવેલો તો એની પાસે મોબાઈલ ફોન્સમાં ઘણું બધું એવી એવિડન્સ અમને મળી આવેલો જેનાથી સાફ સાફ ખબર પડતી હતી કે આ લોકોએ જૈશ-એ મોહમ્મદથી સંકળાયેલા છે. તો આ જ પ્રકારની વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા.